હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે પ્રકરણ નંબર 12 નકશો સમજીએ ચેપ્ટર જોવાનું છે. ચાલો જોઈએ. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળોએ જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાતપુડા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં તે પોતે નિશ્ચિત કરેલા સ્થળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું છે? કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો નકશો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મપ્પામુંડી એટલે કે મેપામુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ ઉપરના આલેખનને નકશો કહે છે. મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં નકશા વિશેની માહિતી મેળવવાની છે. ઘણીવાર આપણે આશ્ચર્ય થતું હોય છે કે વિવિધ સ્થળોએ જવા માટે પણ લોકો છે એ વગર કોઈ મહેનતે ને વગર કોઈને પૂછ્યા વગર તે ઈચ્છિત સ્થળે પહોંચી જાય છે. તો તેનું એક જ કારણ છે કે તેઓ પાસે નકશો હોય છે. નકશાની મદદથી તેઓ પોતાના ઈચ્છિત સ્થળે પહોંચી શકે છે. આજના હાલના સમયમાં છે એ જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ આવેલી છે, જેની મદદથી તેઓ ફોન દ્વારા પણ પોતાનું ઈચ્છિત સ્થળ છે એ ગોતી શકે છે અને ત્યાં જઈ પણ શકે છે. હવે આ નકશો, જેને ઇંગ્લિશમાં મેપ કહેવામાં આવે છે, એ મૂળ ભાષાનો જે મૂળ છે એની ભાષા લેટિન શબ્દ છે. જે લેટિન શબ્દ ઉપરથી મેપ બનીને આવ્યો છે તે લેટિન શબ્દ છે મેપામુંડી. બરાબર. આ મેપામુંડી છે એ શબ્દ અપભ્રંશ થઈ એટલે કે ધીરે ધીરે જેમ યુગ અને જનરેશન ચેન્જ થતી ગઈ તેમ તેમ એ શબ્દો છે અપભ્રંશ થતો ગયો અને મેપ શબ્દ અંતે બન્યું. હવે આ મેપ શબ્દ છે એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય છે કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. અને ખરેખર મેપ પણ એવો જ હોય છે ને કે નાનકડું પેજ જેવું હોય છે, એમાં જ બધી વસ્તુઓ આપણને દર્શાવેલી હોય છે. તો આપણે અહીં નકશાનું પ્રોપર વ્યાખ્યા જોઈએ તો કોઈ એક ભાગ પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહે છે. એટલે કે પૃથ્વીનો કોઈ એક ભાગ હોય, ચોક્કસ ભાગ, કે પૃથ્વીનો કોઈ દેશ હોય, કોઈ રાજ્ય હોય, કોઈ ખંડ હોય, કોઈ જિલ્લો હોય, કોઈ ગામ હોય, તેને નકશા ઉપર, તેને કાગળ ઉપર આલેખન કરવાની ક્રિયાને જ નકશો કહે છે. હવે જોઈએ નકશા પોથીના નકશા એટલે કે એટલાસ મેપ. નકશા પોથી આપણે જ્યારે લઈએ છીએ તેમાં કેટલા પ્રકારના નકશા હોય છે તેનો અભ્યાસ કરવાનો છે. જોઈએ તેના અભ્યાસમાં પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવવા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. જો આ નકશાપોથીની ડેફિનેશન આપણને આપેલી છે, પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવવા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. એટલે એક કરતાં જ્યારે વધારે નકશા આવે ત્યારે એને નકશાપોથી કહેવામાં આવે છે. તેમાં રાજકીય, વહીવટીય, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઔદ્યોગિક, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. તો નકશો છે એની મદદથી આપણે રાજકીય, વહીવટીય, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો જાણી શકીએ છીએ. સાથે સાથે પ્રાકૃતિક વિગતોમાં આપણે જોઈએ તો પર્વત કેટલા છે દેશમાં અથવા રાજ્યમાં, તાલુકામાં, ઉચ્ચ પ્રદેશ કેટલા છે, મેદાનો કેવા છે, નદી કેવી છે, સરોવર વગેરે આપણે જાણી શકીએ છીએ. સાંસ્કૃતિક નકશામાં વાત કરીએ તો પરિવહન છે, ઉદ્યોગ છે, ખેતી છે, સિંચાઈ છે વગેરે પણ આપણે જાણી શકીએ છીએ. તો જોઈએ આપણે નકશાના પ્રકારો. નકશાના મુખ્ય બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. એટલે કે મૂળ નકશાના બે પ્રકાર છે, હેતુ આધારિત
માપ પ્રમાણે. હવે હેતુ આધારિત નકશામાં જોઈએ તો આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર કરેલા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. હવે હેતુ આધારિત નકશા છે ને વિદ્યાર્થી મિત્રો, એ કોઈ એક ચોક્કસ હેતુ માટે બનાવેલા હોય છે. હવે તેના બે પ્રકાર પડે છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. જોઈએ એમાં પેલું પ્રાકૃતિક નકશા. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, મહાસાગર વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વન્ય જંગલો, વનસ્પતિ જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓને પ્રાકૃતિક નકશાના ભાગ છે. હવે શું કહે છે કે જ્યારે પ્રાકૃતિક વસ્તુઓ દર્શાવેલી હોય છે, એટલે કે કોઈ કુદરતી વસ્તુ દર્શાવેલી હોય, જેમ કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, નદી છે, હિમ છે, મહાસાગર છે, બધી વસ્તુઓ જ્યારે પ્રાકૃતિક વસ્તુઓ દર્શાવેલી હોય તો એ પ્રાકૃતિક નકશા કહે છે. હવે જોઈએ પ્રાકૃતિક નકશાના ભાગ. એમાં પહેલું છે ભૂપૃષ્ઠના આધારે નકશા. નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને જળ પરિવર્તન દર્શાવેલા હોય છે. ભૂપૃષ્ઠ નકશામાં શું હોય છે? માત્ર પર્વત હોય છે, ઉચ્ચ પ્રદેશ હોય છે, મેદાન હોય છે ને જળ પરિવહન હોય છે. આ ચાર પ્રકારની વસ્તુઓ હોય છે. હવે જોઈએ હવામાન આબોહવાના નકશા, એટલે કે સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવન વગેરેની વિગતો દર્શાવેલી હોય છે. એટલે કે જે પણ વસ્તુઓ આબોહવા હવામાનને અસર કરતી હોય છે, જેમ કે તાપમાન છે, વરસાદ છે, પવન છે, આ ત્રણ વસ્તુઓ જે નકશામાં બતાવેલી હોય છે તેને આપણે હવામાન અથવા આબોહવાના નકશા કહે છે. હવે જોઈએ ખગોળીય નકશા, જેમાં ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરેની માહિતી દર્શાવેલી હોય છે તેને ખગોળીય નકશા કહે છે. ખગોળીય નકશામાં ચાર વસ્તુઓ હોય છે, ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા અને નક્ષત્રો. હવે જોઈએ પાર્ટ બી, એટલે કે સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વસ્તુઓનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. જો પહેલામાં પ્રાકૃતિક નકશા હતા જેમાં પ્રકૃતિનું વર્ણન હતું. હવે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વસ્તુ, એટલે જે વસ્તુ માનવે બનાવેલી હોય તેવા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. તો સાંસ્કૃતિક નકશાના પ્રકારો જોઈએ તો આપણે ત્રણ મુખ્ય પ્રકાર છે. રાજકીય નકશા, જેમાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા હોય છે. કોઈ ખંડ એટલે કોઈ જે આપણા ખંડ છે તેની વિગત હોય, કોઈ દેશ જેમ કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, એ બધાની વિગત હોય. સ્થાનિક હોય એટલે સ્થાનિક વહીવટીતંત્ર હોય, જેમ કે આપણું ગુજરાત છે તો એમાં વહીવટીતંત્ર કઈ પ્રકારનું છે એવી રીતના નકશાની માહિતી આપેલી હોય. બીજું જોઈએ તો ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્ર, ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપેલી હોય છે. એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઉદ્યોગો હોય, એની માહિતી દર્શાવતા નકશાને ઔદ્યોગિક નકશા કહે છે. ઐતિહાસિક નકશા, જેમાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતો હોય તેને ઐતિહાસિક નકશા કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇતિહાસની વાત આવે ત્યારે ઐતિહાસિક નકશાનો ઉપયોગ થાય છે. હવે પાર્ટ બી જોઈએ, એટલે કે બીજો ભાગ. પેલું આપણે જોયું હતું હેતુ આધારિત નકશા. હવે બીજું જોઈએ માપ આધારે નકશા. માપ આધારે સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. હવે શું કહે છે કે જ્યારે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું માપ હોય તો તેને મોટા કદના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. પૃથ્વીનું વાસ્તવિક અંતર પૂછે કોઈ નકશા ઉપર તો 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર. એને મોટા માપના નકશા પણ કહે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર, ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણો છે. કોઈ તાલુકાનું વિગત હોય, કોઈ શહેરની હોય કે કોઈ ગામની વિગતના નકશા હોય તો આપણે તેને મોટા માપના નકશા કહીશું. હવે જોઈએ મોટા માપના હોય તો નાના માપના પણ નકશા હોવાના છે. તો જોઈએ નાના માપના નકશા. નાના માપના નકશા પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા નાના માપના નકશા છે. અને આવા તેના 4 પ્રકાર પડે છે. પહેલું એટલાસ, કેડેસ્ટ્રલ, ત્રીજું સ્થળ વર્ણન અને ચોથું છે ભીત નકશા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો નાના માપના નકશા એટલે શું કે જેમાં મોટી વિગતો છે એ નાની કરીને સમાવેલી હોય. જેમ કે ભારત દેશ છે કેવડો વિશાળ છે તો તેનો નકશો છે એ નાના માપનો નકશો કહેવાય છે. તો તેવી જ રીતે બાકીના બધા પણ નકશાઓ નાના માપના જ હોય છે. જો નાની વિગતો સંભાળવાની હોય તો એ મોટા માપનો નકશો કહેવાશે, અને મોટી વિગતો સંભાળવાની હોય તો એ નાના માપના નકશા કહેવાશે. હવે એના 4 પ્રકાર છે એ એકવાર જોઈ લઈએ તો એટલાસ છે, કેડેસ્ટ્રલ છે, સ્થળ વર્ણન છે ને ભીત નકશાઓ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં તમે ભીત નકશાઓ જોયા હશે. એટલાસ
બુકમાં પણ તમે એટલાસના નકશા જોયા હશે. તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે તમારે થોડાક નકશાઓની યાદી તૈયાર કરવાની છે, જેમ કે નકશાનું નામ શું છે અને નકશાની વિગતો કઈ કઈ છે. આપણે ઉપરના જે નકશાઓ જોયા છે, જેમ કે અહીંયા ભારત દેશનો તમે નકશો લખો અને ભારતનો ઇતિહાસ દર્શાવતો હોય તો એ ઐતિહાસિક નકશો કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીઝની હોય, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો નકશો તમે લખતા હોય તો એ કેવો નકશો થશે, તો એ ઔદ્યોગિક નકશો કહેવાશે. એવી રીતે તમારે આ બધી વિગતો ભરવાની છે. હવે તમને અહીંયા નકશાની એક ઝલક બતાવું હું તમને. આ ગુજરાતનો નકશો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રાદેશિક નકશો કહેવાય કારણ કે પ્રાદેશિકની માહિતી આપેલી છે. આ ભારતનો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દર્શાવતો નકશો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેમાં ભારતના રાજ્યોની સરહદોને બતાવે છે. આગળ જોઈએ તો આ ભારતનો ભૌગોલિક નકશો છે, જેને આપણે પ્રાકૃતિક નકશાઓ કહીએ છીએ. એમાં જો પર્વતો દર્શાવે છે, નદીઓ બતાવે છે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો બતાવે છે. આ પૃથ્વીનો નકશો છે, જેમાં વિવિધ ખંડોની માહિતી આપણને મળે છે. હવે જોઈએ, આટલું જાણો. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. ભારતમાં છે ને મુખ્ય 3 પ્રકારની સંસ્થાઓ માત્ર નકશા બનાવે છે. પેલું છે નાટમો, એટલે કે નેશનલ એટલાસ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિવરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. એટલે કે નાટમો છે એ વિવરણ દર્શાવતા નકશાની બનાવવાનું કામ કરે છે. જે કોલકાતામાં આવેલી છે નેશનલ એટલાસ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. એનું પૂરું નામ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની જરૂર છે. હવે જોઈએ તો NRSA નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. બરાબર, તો આ છે હૈદરાબાદમાં આવેલી છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરથી નકશાઓ બનાવે છે. એટલે NRS છે નેશનલ રિમોટિંગ સેન્સિંગ એજન્સી. તો આપણે ખબર પડી જાય કે રિમોટ આવે તો હૈદરાબાદમાં હશે, અને ઇસરો દ્વારા બનાવેલા જે ઉપગ્રહો હોય ને, તો ઉપગ્રહ જે ફોટા પાડીને મોકલે તેના દ્વારા નકશા તૈયાર કરે છે. હવે જોઈએ તો સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. આ સંસ્થા છે નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા પણ આ સંસ્થાએ જ પ્રમાણિત કરેલા છે. ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં આવેલી છે. અને નકશા નિર્માણનું કામ અને તેને મંજૂરીનું કામ કરે છે કે આ નકશો છે માન્ય છે, તેનો ઉપયોગ કરી શકાય છે, તેની મંજૂરી આપે છે. હવે જોઈએ નકશાના અંગો. તો નકશાના મુખ્ય 3 અંગો છે. દિશા છે, પ્રમાણ છે અને રૂઢ સંજ્ઞાઓ છે. એમાં પહેલું જોઈએ દિશાઓ, ડાયરેક્શન કહીએ છીએ. તો સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો ત્યારે તમે ચીન નોર્થ જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓનું પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એકવાર હું તમને બતાવી દઉં. સપોઝ કે અહીંયાથી સૂર્ય ઉગે છે અને પશ્ચિમમાં સૂર્ય હાથમાં છે, તો તમારું મુખ છે એ અત્યારે આ સાઈડ રાખો તો તમારી સામેની સાઈડ છે પૂર્વ દિશા છે. તમારો ડાબો હાથ છે એ ઉત્તર દિશામાં છે, જમણો હાથ છે એ દક્ષિણ દિશામાં છે, અને જે પીઠનો ભાગ છે એ પશ્ચિમ દિશામાં છે. તો આ રીતની તમારી 4 દિશાઓ છે એ કન્ફર્મ થાય છે. હવે વાત કરીએ તો પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવેલી છે. પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે છે એ ઈશાન આવેલી છે. ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચે છે એ વાયવ્ય આવેલી છે. આપણું ગુજરાત છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે. બરાબર છે. પશ્ચિમ બંગાળ છે એ પૂર્વ સાઈડ આવેલું છે. હવે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા આવેલી છે. બરાબર, જ્યાં આપણે કેરળ, કર્ણાટક રાજ્ય આવેલા છે નૈઋત્ય સાઈડ. આગળ જોઈએ તો 4 અન્ય ખૂણાઓ જેને મધ્યવર્તી દિશાઓ છે. બરાબર છે. દરેક દિશાઓને 4 મધ્યવર્તી દિશાઓ છે. જેમ કે આ બધી દિશાઓ છે વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. એ બધી મધ્યવર્તી દિશાઓ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઉત્તર અને પૂર્વને ઈશાન, દક્ષિણ અને પૂર્વને અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમને નૈઋત્ય, ઉત્તર અને પશ્ચિમને વાયવ્ય દિશા છે. દિશાઓ અને ખૂણાઓને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. એટલે દિશાઓની મદદથી આપણે કોઈ પણ સ્થળ શોધી શકાય છે. જેમ કે ભારતની ઉત્તરે જમ્મુ કાશ્મીર આવેલું છે, દક્ષિણે કેરળ આવેલું છે, પશ્ચિમે ગુજરાત છે, અને પૂર્વએ બંગાળાની ખાડી આવેલી છે, વાયવ્યએ પાકિસ્તાન આવેલું છે, ઈશાને ચાઇના આવેલું છે. બરાબર છે. અને નૈઋત્યમાં અરબ સાગર આવેલો છે, જ્યારે અગ્નિએ બંગાળાની ખાડી દર્શાવેલી છે.
આગળ જોઈએ તો અહીં તમને એક પિક્ચર આપેલું છે અને તેની મદદથી આપણે થોડાક ક્વેશ્ચનના આન્સર દેવાના છે કે મંદિર છે એ કઈ દિશામાં આવેલું છે. તો મંદિર આપણને ખબર પડી જાય છે વિદ્યાર્થી મિત્રો કે મંદિર છે પૂર્વ દિશામાં આવેલું છે. પોસ્ટ ઓફિસ છે કૂવાની કઈ દિશામાં આવેલું છે? તો આ પોસ્ટ ઓફિસ છે ને આ કૂવો છે. તો કૂવાની કઈ દિશામાં છે? તો કૂવાની પૂર્વ દિશામાં આવેલું છે. તો એ રીતે બાકીના પ્રશ્નોના તમારે આન્સર આપવાના છે. હવે એક હોકા યંત્ર છે વિદ્યાર્થી મિત્રો. હોકા યંત્ર છે ને એ એક ચુંબકીય સોયથી બનેલું હોય છે. તેને એક કાચ જેવી ડબ્બીમાં નાખવામાં આવે છે અને તે હંમેશા નોર્થ અને સાઉથ સાઈડ છે એ સ્ટેબલ થાય છે. બરાબર છે. આ જે ભાગ છે ને એ હંમેશા નોર્થ સાઈડ છે એ સ્ટેબલ થાય છે. એટલે તેનો ઉપયોગ છે વહાણ, સબમરીન, સ્ટીમર, વિમાન વગેરેમાં દિશા જાણવા માટે થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જો તમને નોર્થ દિશા મળી જાય કે આ નોર્થ છે તો ઓટોમેટિક આ સાઉથ હોય અને એની સામે હોય એ શું હોય? ઈસ્ટ દિશા હોય, જેને પૂર્વ દિશા કહે છે, અને એની સામે વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશા હોય, આ ઉત્તર દિશા હોય અને આ દક્ષિણ દિશા મળી જાય છે. હવે જોઈએ પ્રમાણમાપ. પૃથ્વીના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતરો વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેમી એટલે 100 કિલોમીટર હોય એટલે નકશામાં દર્શાવેલા 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વીનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. હવે આ પ્રમાણમાપ શું છે? આ આપણો નકશાના અંગોમાં બીજો ભાગ છે. બરાબર. તો બીજા ભાગમાં શું કહે છે? બીજું એટલે પ્રમાણમાપ. પ્રમાણમાપ એટલે શું કે બે સ્થળોનું અંતર હોય. માની લો કે આપણે જામનગર થી રાજકોટ જવું છે તો 100 કિલોમીટરનો એરિયા છે. તો આપણને ખબર છે તો આ 100 કિલોમીટર છે તો રિયલ વાસ્તવિક અંતર છે. જ્યારે આપણે નકશામાં બતાવશું ત્યારે શું બતાવશું કે 1 સેમી બરાબર 100 કિલોમીટર. જ્યારે આપણે 1 સેમી સ્કેલની મદદથી ડ્રો કરશી ત્યારે અહીંયા જામનગર બતાવશે ને અહીંયા રાજકોટ બતાવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તેને જ આપણે પ્રમાણમાપ કહેવાય છે. ઓકે. બાકીનું આપણે નેક્સ્ટ વિભાગમાં જોશું. થેન્ક યુ.